હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HK જીપીએસસી. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. આવનારા સમયમાં જીપીએસસી મેઇન્સમાં એટલે ખાસ કરીને જીપીએસસી દ્વારા જે મેઇન્સની પરીક્ષાઓ લેવામાં આવનાર છે એમાં પહેલાં તો તમને ફર્સ્ટ જોવા મળશે ડીવાયએસઓની મેઇન્સ આવશે, બરાબર. એના પછી એસટીઆઈની મેઇન્સ આવનાર છે. ઓકે, એસટીઆઈની પ્રિલિમ્સ લેવાશે, પછી એની મેઇન્સ આવશે. ત્યારબાદ જીપીએસસીની પ્રિલિમ્સ જે 2026માં એપ્રિલ મેના આસપાસ યોજાશે, તો એની પણ ત્યાં આગળ જીપીએસસીની પણ મેઇન્સ આવનાર છે, બરાબર. તો આ તમામ જે પરીક્ષાઓ જે જીપીએસસી દ્વારા જે મેઇન્સની પરીક્ષાઓ લેવામાં આવે છે, બધી જ પરીક્ષાઓમાં ખાસ એવો ઉપયોગી એવો એક ટોપિક ઈ વેસ્ટ મેનેજમેન્ટ, બરોબર, જે સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ બંને વિષય સાથે સંકળાયેલો છે. એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને આ ટોપિક સાથે સંબંધિત જે અલગ અલગ જે પ્રશ્ન નીકળે છે, બરોબર, પ્રશ્નમાં તમે ખાસ જોવા જશો તો હમણાં જ તમારું 2025માં જે 2 મેઇન્સની પરીક્ષા યોજાઈ હતી તે પૈકીની એક પહેલી એસટીઆઈની એક્ઝામ. એસટીઆઈમાં તમને ઈ વેસ્ટ મેનેજમેન્ટ સાથેનો ક્વેશ્ચન જોવા મળ્યો હતો. બીજી આ જ વર્ષમાં જે જીપીએસસીની એક્ઝામ જોવા મળી હતી એ જીપીએસસીની એક્ઝામમાં પણ તમને ઈ વેસ્ટ મેનેજમેન્ટ સાથેનો ક્વેશ્ચન જોવા મળ્યો હતો, બરોબર. તો આ પરીક્ષાઓ અને હજુ આવનારા સમયમાં જે અલગ અલગ પરીક્ષાઓ યોજાનાર છે એમાં કદાચ જો આ ટોપિકમાંથી હવે ક્વેશ્ચન પૂછાય છે તો એમાં એક તમે આદર્શ ઉત્તર તમે કઈ રીતે લખી શકો, કયો ડેટા એમાં તમે સમાવેશ કરી શકો, કયા કયા પોઈન્ટ્સ એમાં તમે રાખી શકો, જેથી કરીને સારા એવા માર્ક્સ તમે મેઇન્સ પરીક્ષામાં આ ટોપિક સાથે કોઈ પણ જે પ્રશ્ન બનીને આવે છે એમાં મેળવી શકો. એ માટેની સ્ટ્રેટેજીની આપણે ચર્ચા આજે કરવાના છીએ. ઠીક છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટોપિક ઉપર જવાનો પ્રયત્ન કરીશું કે ઈ વેસ્ટ અને ઈ વેસ્ટ મેનેજમેન્ટ, બરાબર. ફર્સ્ટ, ઈ વેસ્ટ એ શું છે એના વિશે આપણને માહિતી હોવી જોઈએ પહેલી વસ્તુ તો, બરાબર. ઈ વેસ્ટ જે છે એને આપણે ટ્રિપલ ઈ સાથે પણ સરખામણી કરી શકીએ છીએ, બરોબર. આ ટ્રિપલ ઈ શું કહેવા માંગે છે તો કે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ, બરાબર. આ ઈ ફોર થશે ઇલેક્ટ્રિક, બરોબર, ઇલેક્ટ્રિકલ, બીજો આવશે ઇલેક્ટ્રોનિક અને ત્રીજો જે ઈ આવે છે એનો મતલબ છે ઇક્વિપમેન્ટ. એટલે કે જે ઇલેક્ટ્રિકલ અને જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે, બરોબર, એ બધા ઉપકરણો બને છે જ્યારે એનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે એની એક સમયાવધિ નક્કી હોય છે, બરાબર, કે કેટલા વર્ષ સુધી કેટલી અવધિ સુધી એ કાર્ય કરી શકવા માટે સક્ષમ છે, બરાબર. જ્યારે એની અવધિ પૂર્ણ થશે તો અવધિ પૂર્ણ થયા બાદ એ નિષ્ક્રિય બની જાય છે. નિષ્ક્રિય બન્યા બાદ એનો પછી સરખો એવો આપણો ઉપયોગ કરી શકવા માટે સક્ષમ એ રહેતા નથી. એટલા માટે આપણે એને શું કરીએ છીએ, સિમ્પલી એને ડસ્ટબિનમાં તે ફેંકી દઈએ છીએ, અથવા તો પછી કોઈ સારો એવો નાતા હોય આ વસ્તુનો તો એ પછી એને ભંગારમાં વેચી દેતો જોવા મળે છે. ઓકે, તો આ બે વસ્તુ થતી જોવા મળે, કાં તો એને તમે ફેંકી દો છો અથવા તો પછી એને ભંગારમાં ત્યાં એને વેચી દો છો, બરાબર. તો હવે જે વસ્તુ થાય છે કે મારા જેવા તમારા જેવા અગણિત લોકો અહીંયા દુનિયામાં રહી રહ્યા છે, બરોબર, જે આવા અસંખ્ય એવા ડિજિટલ ઉપકરણો વાપરી રહ્યા છે, ઇલેક્ટ્રોનિક ઉપકરણો વાપરી રહ્યા છે અને એની યોગ્ય સમયાવધિ પૂર્ણ થાય છે. પૂર્ણ થયા પછી એને આ પ્રમાણે ફેંકી દેતા હોય છે. તો તમે વિચારો કે દુનિયામાં આ પૃથ્વી ઉપર આટલી બધી જે વસ્તી રહેલી છે, વસ્તી દ્વારા આ જે ઇલેક્ટ્રોનિક જે ઉપકરણો છે જે નિષ્ક્રિય થયા બાદ એને ફેંકવામાં આવે છે, તો આનો જે ભંગાર અથવા તો આનો જે કચરો જે ભેગો થાય છે, કચરાની માત્રા ખૂબ જ વધતી જતી જોવા મળે છે. ઓકે, તો આની સાથે સંકળાયેલા જે મહત્વના મુદ્દાઓ છે એ છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ સાથેના. કારણ કે આ જે ભંગાર અથવા તો કચરો જે વધી રહ્યો છે, ઓકે, તો એનું યોગ્ય રીતે નિરાકરણ લાવી શકાતું નથી, અથવા તો લાવી શકાય છે તો કયા કયા આપણે એના મુદ્દા ધ્યાનમાં રાખીને એ વસ્તુને જણાવી શકીએ કે આટલા આટલા ઉપક્રમો આપણે કરી શકીને અથવા તો આટલા આટલા પ્રયત્નો દ્વારા આનું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ. 100% નિરાકરણ આનું શક્ય નથી જ, એ વસ્તુ હાલમાં પ્રૂફ થઈ ચૂકેલી છે, બરોબર. તો થોડી ઘણી અસર તો એની રહેવાની છે, આડઅસર થોડી એની રહેવાની છે, બટ મેક્સિમમ આપણે ટ્રાય એવું કરીએ કે જેથી કરીને એ આપણે પર્યાવરણ માટે અને માનવ સમાજ માટે વધારે નુકસાનકારક ન બને. તો એ માટેનો જે ક્વેશ્ચન જે પોઈન્ટ બને છે એ છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ. પ્રસ્તાવનાની ત્યાં આગળ વાત કરીએ, પ્રસ્તાવનામાં તમે આમાં શું જણાવી શકો, તો પ્રસ્તાવનામાં એવું લખી શકો કે જે આ ઈ વેસ્ટ છે, બરોબર, ઈ વેસ્ટ અને ટૂંકમાં મેં તમને હમણાં કીધું હતું ટ્રિપલ ઈ વાળી વસ્તુ, બરોબર. આ ટ્રિપલ ઈ તમે એડ કરી શકો છો કે ઈ વેસ્ટ એટલે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો. આ ઉપકરણો એના માટે આપણે હમણાં શબ્દ રાખ્યો હતો ટ્રિપલ ઈ, ઠીક છે. આ જે ગુજરાતી નામ છે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક, ઉપકરણોનું ઇંગ્લિશમાં થશે ઇક્વિપમેન્ટ, એટલે તમારા ટ્રિપલ ઈ ત્યાં બની જશે, બરોબર. જે તેના ઉપયોગી
જીવનકાળના અંત સુધી પહોંચી ગયા હોય અને કાં તો એને પછી ફેંકી દેવામાં આવ્યા હોય, ફેંકી દેવામાં આવ્યા હોય, તેમાં કોનો સમાવેશ થશે? તો તમારું કોમ્પ્યુટર હોઈ શકે, ઠીક છે, મોબાઈલ ફોન હોઈ શકે છે, બરાબર, કોમ્પ્યુટર છે, મોબાઈલ ફોન હોઈ શકે છે, રેફ્રિજરેટર હોઈ શકે, ટીવી હોઈ શકે છે, બરોબર, એસી આવશે, અન્ય XYZ અથવા તો તમે કહી શકો વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે, બરોબર. અને એમાં છેલ્લે બીજી એક્સ્ટ્રા તમે યુએન વાળી એડ કરી શકો કે સંયુક્ત રાષ્ટ્ર જે છે આપણું, સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે અહેવાલ આપવામાં આવેલો છે એ અહેવાલ મુજબ, આ મુદ્દે જે અહેવાલ જારી કરવામાં આવેલો છે એ અહેવાલ મુજબ તમે જોવા જાઓ તો જે ભારત છે એ વિશ્વમાં ઈ વેસ્ટ ઉત્પન્ન કરનારા ટોચના 5 દેશોમાં સામેલ છે. જે પર્યાવરણ એન્ડ જાહેર આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, ગંભીર જોખમ ઊભું કરે છે, બરોબર. અહીંયા થોડી વધારે પડતી એક્સ્ટ્રા સ્પેસ ને બધી વસ્તુ દેવાના કારણોસર તમને આ થોડું વધારે લંબાયેલું જોવા મળશે, બટ 4 થી 5 લાઇન્સમાં મોસ્ટ ઓફ ઇન્ટ્રો જે તમારો છે, પ્રસ્તાવના જે છે એ આમાં સમાવેશ થઈ જશે, બરોબર. તો ખાસ અહીંયા આગળ મહત્વની વસ્તુ આપણે શું વાત કરી તો ઈ વેસ્ટ છે, તો ઈ વેસ્ટ સાથે સંકળાયેલી જે એની જે વ્યાખ્યા આપણે જોવા જઈએ તો વ્યાખ્યાની પણ ત્યાં ચર્ચા થઈ ગઈ, બરોબર. વ્યાખ્યામાં એક્ઝામ્પલ શું આવે, એક્ઝામ્પલ આપણે એડ કરી શકીએ ને એડ કર્યા બાદ અહીંયા જે નવીનતાવાળી વસ્તુ એ છે કે યુનાઇટેડ નેશનનો જે રિપોર્ટ એને જે જાહેર કરેલો છે, પબ્લિશ કરેલો છે, આ ઈ વેસ્ટ ઉત્પન્ન કરનારા જે ટોચના દેશોનો, બરોબર. તો એ ટોચના 5 દેશોમાં ભારતનું નામ સામેલ છે. એ ખરેખરનો એક સમસ્યા કહેવાય, ખરેખરનો એક મહત્વનો મુદ્દો કહેવાય કે આપણે ટોચના 5 દેશોમાં છે જે વસ્તુ નેગેટિવલી અથવા તો નકારાત્મક મુદ્દો દર્શાવી રહી છે, બરોબર, કે આવા 5 દેશોમાં આપણું નામ ન હોવું જોઈએ. તો એટલા માટે જ આ જે મુદ્દો છે પ્રકાશમાં આવતો જોવા મળે છે કે આટલું બધું ઈ વેસ્ટ આવી રહ્યું છે, તેનું મેનેજમેન્ટ કરવાની, એનું સંચાલન કરવાની ક્ષમતા ભારત પાસે હોવી જોઈએ, બરોબર. નહીં તો આ ટોચના 5 માંથી ટોચના 3 દેશોમાં અને ટોચનું સ્થાન પણ ભારત હાંસલ કરી લે એમાં પણ કંઈ નવાય નહીં, બરોબર. તો આટલી વસ્તુ તમે ધ્યાનમાં લઈને લખી શકો છો શેમાં, પ્રસ્તાવનાના અંતર્ગત. હવે એના પછી જે મેઇન બોડી પાર્ટ આવે છે, મેઇન બોડી પાર્ટ એટલે કે મુખ્ય ભાગમાં તમે શું એડ કરી શકો તો ફર્સ્ટ ટોપિક એમાં એડ કરીને લખી શકો કે ઈ વેસ્ટનું સ્વરૂપ અને એના જોખમો વિશેની ચર્ચા. પહેલું છે ઈ વેસ્ટ છે એના સ્વરૂપ અને જોખમોમાં એના 2 ભાગ પડશે. એક તો આવશે મૂલ્યવાન ઘટકો જેને આપણે વેલ્યુએબલ કમ્પોનેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ, બીજા આવશે જોખમી ઘટકો જેને આપણે હેઝાર્ડસ કમ્પોનેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ, ઠીક છે. તો 2 પૈકી જે પહેલા આની વાત કરું હું તો મૂલ્યવાન ઘટકોમાં તમે જોવા જાઓ તો મૂલ્યવાન ઘટકોમાં શું આવશે તો આપણા પાસે જે ઈ વેસ્ટ છે, બરોબર, એ ઈ વેસ્ટ છે એના અંતર્ગત તમે જોવા જાઓ તો સર્કિટ અને બીજા કોઈ નાના મોટા જે એના એકમો હોય છે એની રચનામાં ઘણી મહત્વની કિંમતી ધાતુઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો હોય છે, બરાબર. તો જેમ કે કઈ ધાતુ હોઈ શકે તો સોનું હોઈ શકે છે એમાં, બરોબર, ચાંદી હોઈ શકે છે, સોનું છે, ચાંદી છે, પ્લેટિનમ છે, સોનું, ચાંદી, પ્લેટિનમ, પેલેડિયમ, તાંબુ છે, બરોબર.
તો આ બધી શું છે, આ બધી કિંમતી ધાતુઓ આપણે કહી શકીએ, કિંમતી ધાતુઓનો એમાં ઉપયોગ થયેલો હોય છે, બરોબર. જો આ ઈ વેસ્ટ છે એનું યોગ્ય રિસાયકલિંગ કરવામાં આવે, બરોબર, એનું જો પુનઃચક્રણ કરવામાં આવે, એટલે કે અહીં આગળ વાત કરવામાં આવશે રિસાયકલની. રિસાયકલિંગ એનું જો યોગ્ય રીતે કરવામાં આવે છે, તો રિસાયકલિંગ કરો તમે, તો આ જે મહત્વની જે કિંમતી ધાતુઓ છે એને આપણે પાછી મેળવી શકીએ છીએ, બરોબર, એને ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે જે મહત્વની આ જે ધાતુઓ છે એ ધાતુઓને પુનઃ પ્રાપ્ત કરી શકીશું શેના મારફતે? જો આ જે ઈ વેસ્ટ છે એ ઈ વેસ્ટનું રિસાયકલિંગ કરવામાં આવે તો, બરોબર. એ સિવાય તમે જોવા જાઓ તો કે જર્મેનિયમ છે, જર્મેનિયમની વાત કરવામાં આવશે, ઇન્ડિયમની વાત કરવામાં આવે, જર્મેનિયમ છે, ઇન્ડિયમ છે અને કોબાલ્ટ. જર્મેનિયમ, ઇન્ડિયમ અને કોબાલ્ટ છે. તો આ શું છે? આને આપણે REE તરીકે ઓળખીએ છીએ, બરોબર. રેર અર્થ એલિમેન્ટ્સ આને કહેવામાં આવે છે. ગુજરાતીમાં તમે એને જોવા જાઓ તો કે દુર્લભ પૃથ્વી તત્વો તરીકે આપણે ઓળખી શકીએ, અથવા તો દુર્લભ તત્વ તરીકે ઓળખી શકીએ છીએ, બરોબર, જે સહેલાઈથી મળી શકતા નથી. કયા કયા છે? જર્મેનિયમ છે, ઇન્ડિયમ છે અને કોબાલ્ટ છે, જેને આપણે REE એટલે કે રેર અર્થ એલિમેન્ટ્સ તરીકે આને ઓળખીએ છીએ. તો એ પણ તમને શેમાં જોવા મળે છે? એ પણ આ ઈ વેસ્ટમાં જોવા મળે છે. તો એને પણ તમે પાછા રિસાયકલિંગની પ્રોસેસ દ્વારા પાછા એને મેળવી શકો છો, બરોબર. તો આ વસ્તુ શું થઈ? મૂલ્યવાન ઘટકો સાથે થઈ, બરાબર. હવે એ અંતર્ગત તમે હવે બીજો એનો જે ભાગ હતો જોખમી ઘટકોની વાત કરવામાં આવે કે હેઝાર્ડસ કમ્પોનન્ટ્સમાં કયા કયા ત્યાં આગળ હોઈ શકે. તો કે હેઝાર્ડસ જે કમ્પોનન્ટ છે એમાં સૌથી મહત્વનો અને એ શ્રેણીમાં પ્રથમ નામ ધરાવતું એવું જે તત્વ છે એ છે સીસુ, બરોબર. આ સીસુ જે છે જેને આપણે ઇંગ્લિશમાં લેડ તરીકે ઓળખીએ છીએ, લેડ તરીકે ઓળખીએ છીએ, બરાબર. શેમાં તમને જોવા મળશે? તો CRT મોનિટર્સ છે, CRT મોનિટર્સ અને સર્કિટ બોર્ડમાં, સર્કિટ બોર્ડમાં તમને જોવા મળે છે, બરોબર. તો આ સિમ્પલી તમને જોવા મળે છે CRT મોનિટર અને સર્કિટ બોર્ડમાં. માનવ માટે એ નુકસાનકારક ખરું? તો કે હા, માનવ માટે નુકસાનકારક છે. કઈ રીતે? તો એ માનવના ચેતાતંત્રને નુકસાન પહોંચાડવા સક્ષમ છે, ચેતાતંત્રને નુકસાન પહોંચાડવા માટે સક્ષમ છે, બરોબર. અહીંયા તમે હેડિંગમાં જોઈ શકો છો જોખમી ઘટકો, હેઝાર્ડસ કમ્પોનન્ટ્સ જે છે એની વાત આપણે કરવાના છીએ. તો એ જોખમી કેમ છે? તો એને પાછળનું કારણ એ છે કે આ સીસુ છે તો ચેતાતંત્રને નુકસાન કરે છે, બરોબર. જો યોગ્ય રીતે આનું મેનેજમેન્ટ ન થાય તો આ વસ્તુને પણ એ નોતરી શકવા માટે સક્ષમ છે, બરોબર. ધેન એના પછી જે બીજી જે ધાતુ છે, નામ છે એનું કેડમિયમ. કેડમિયમને જોવા મળશે, બરોબર. ટૂંકમાં આને CD તરીકે આપણે ઘણી વખતે લખતા હોઈએ છીએ, બરોબર. તો આ કઈ જગ્યાએ જોવા મળશે? તો કે તમને બેટરીમાં જોવા મળશે અને ચિપ રેજિસ્ટર્સ જે હોય છે, બેટરી અને ચિપ રેજિસ્ટર્સ જે છે એ રેજિસ્ટર્સમાં તમને જોવા મળે છે, બેટરી અને ચિપ રેજિસ્ટર્સમાં જોવા મળશે. આ શેને નુકસાન પહોંચાડે છે? તો એ કિડનીને નુકસાન પહોંચાડે, કિડનીને નુકસાન પહોંચાડે, બરોબર. કઈ રીતે નુકસાન પહોંચાડશે એની પણ વાત હમણાં કરીશ, પણ ખાલી આ મહત્વની ધાતુઓ આપણે જોઈ લઈએ. કેડમિયમ છે, સીસુની વાત કરી લીધી. એના પછી મર્ક્યુરી છે, પારો જેને આપણે કહીએ છીએ, ઓકે. આ મર્ક્યુરી છે તો એ પણ નુકસાનકારક જ છે. કઈ જગ્યાએ જોવા મળશે? તો જે ફ્લોરોસન્ટ લાઇટ્સ હોય છે, બરોબર, એમાં તમને આ જોવા મળે છે, ફ્લોરોસન્ટ લાઇટ્સમાં જોવા મળશે, બરોબર. અને સ્વિચો જે આવે છે, ફ્લોરોસન્ટ લાઇટ્સ અને સ્વિચોમાં તમને જોવા મળે છે, ઓકે. આ આપણા કયા અંગને નુકસાન પહોંચાડી શકે? તો મગજ અને કિડનીને, બરોબર. તો મગજ અને કિડની આ બંને માટે શું છે? આ ઝેરી એવું તમને જોવા મળે છે, બરાબર. પારો છે, પારો પછી તમે જોવા જાઓ તો ક્રોમિયમ પણ આવે છે એક તત્વ, ક્રોમિયમ આવશે, બરોબર. ક્રોમિયમ જે છે એ BFRs માં તમને જોવા મળે છે. BFR એટલે શું? તો કે બ્રોમિનેટેડ ફ્લેમ રિટાર્ડન્ટ્સ, ઓકે, રિટાર્ડન્ટ્સ અને જે કહેવામાં આવે છે, ટૂંકમાં એને BFRs તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો ક્રોમિયમ અને BFRs આ બંને ત્યાં આગળ વાત કરીએ તો કઈ જગ્યાએ હશે? તો પ્લાસ્ટિક
પ્લાસ્ટિક અને બીજું આવે છે કેબલિંગમાં. પ્લાસ્ટિક અને કેબલિંગમાં તમને જોવા મળે છે. અને એ કઈ રીતે નુકસાન પહોંચાડશે? તો કેન્સર કરી શકવા માટે સક્ષમ છે. અને અન્ય જે હોર્મોનલ અથવા તો જે અંતઃસ્ત્રાવો સાથે સંબંધિત જે સમસ્યાઓ હોય છે તો એની સાથે પણ આ સંકળાયેલો છે. એટલા માટે આપણે કહી શકીએ કે અંતઃસ્ત્રાવ જે હોર્મોન્સ જે આવે છે એ અંતઃસ્ત્રાવ સાથે સંકળાયેલ સમસ્યાઓ એ ઊભી કરી શકે એમ છે. બરોબર. સમસ્યાઓ કેવી ત્યાં આગળ હોઈ શકે? તો કે જે આપણો હોર્મોન્સ છે, બરોબર, એ હોર્મોન અલગ અલગ કાર્ય કરી શકવા માટે સક્ષમ છે. અલગ અલગ અંગો માટે એ જરૂરી છે. વિવિધ શરીરના જે તંત્રો છે એ તંત્રો અલગ અલગ કાર્ય સાથે સંકળાયેલા છે. તો એ તંત્ર જે છે એ યોગ્ય રીતે કાર્ય કરી શકે, બરોબર, એ માટે અંતઃસ્ત્રાવો સૌથી મહત્વનો ભાગ ભજવે છે. તો આ જો તત્વ શરીરમાં એન્ટર થાય છે તો એન્ટર થવાના કારણોસર જે અંતઃસ્ત્રાવ છે એની સ્ત્રાવ થવાની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે, અથવા તો સાવ એ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો બંધ થઈ શકે છે. અને એનાથી વિપરીત અસર એવી પણ ઊભી ત્યાં આગળ થઈ શકે કે એ જે અંતઃસ્ત્રાવ છે એ વધારે પડતા હોર્મોન્સ ત્યાં આગળ વધારે પડતા એ હોર્મોનની માત્રા ત્યાં આગળ એ રિલીઝ કરી શકે એમ છે, બરોબર. તો હવે જુઓ, આ મૂલ્યવાન ઘટકો તમને મળી ગઈ, એટલે કે જે આપણા જે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ હતી એનું જો તમે સરખી રીતે રિસાયકલિંગ કરી લો છો, બરોબર, તો તમને એમાંથી મહત્વની ધાતુઓ પણ મળી શકે છે, બરોબર. અને પછી તમે યોગ્ય રીતે મેનેજમેન્ટના આગળના સ્ટેજમાં મોકલી શકો. હવે એના પછી જે બીજો મહત્વનો જે પ્રકાર આપણો બનતો હતો કે જોખમી ઘટકોની વાત કરી. જોખમી ઘટકો જોખમી કેમ છે તેની પાછળ તમે આ જોઈ શકો છો. સીસુની વાત કરી, કેડમિયમની વાત કરી, બરોબર. સીસુ છે તમારી પાસે, બીજું છે કેડમિયમ, ત્રીજો છે પારો, ચોથા ક્રોમિયમની વાત કરી. આ સિવાય પણ ઘણી બધી ધાતુઓ છે, પણ એક્ઝામ્પલ તરીકે તમે આટલી ધાતુઓના જો નામ પણ એક્ઝામમાં જે મેઇન્સમાં તમારે લખો છો તો એ પણ બહુ સારું એવું ત્યાં આગળ તમારી પ્રતિભા ઊભી કરી શકે છે. જે પેપર જે એક્ઝામિનર છે, બરોબર, એ પેપર ચેક કરતી વખતે જોશે કે હા આને થોડો તો આઈડિયા છે, સારા એવા તત્વ એને લખેલા છે, બરોબર. અને એની સાથે આ વસ્તુ તમે એડ કરો તો કઈ જગ્યાએ જોવા મળે અને શું નુકસાન કરશે. તો હવે જુઓ, કોઈ પણ એવી ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હતા કે જે નિષ્ક્રિય થઈ ચૂક્યા છે, તમે એને ગમે તે જગ્યાએ ફેંકી દો છો અથવા તેને ભંગારમાં વેચી મારો છો, બરાબર. તો એ જે વસ્તુઓ જે છે એમાંથી જે ભાગ કામનો હશે એને અલગ એક્સટ્રાક્ટ કરી નાખવામાં આવશે, બરાબર. જે નકામા ભાગો છે એ એક જગ્યાએ પડેલા જોવા મળશે, ઢગલો થશે. તો હવે ઢગલો જે થયેલો છે એ ઢગલો જે હશે જમીન ઉપર જ તમને જોવા મળશે, બરોબર. વરસાદની સિઝન આવશે, એના પર વરસાદ પડશે, બરોબર. તો વરસાદ પડે છે એ અને આસપાસની જે વાતાવરણની કન્ડિશન છે એ કન્ડિશન સાથે એ જે તત્વો જે છે તત્વની અંદર પણ કેમિકલ રહેલા જ હશે, બરોબર. તો એ રિએક્શન કરશે. રિએક્શન કરવાના કારણોસર અથવા તો તત્વો જે છે એમાંથી નાના એવા જે માઇક્રો એલિમેન્ટ્સ અલગ થઈ શકે છે. જે ભારક તત્વો જે છે એ વરસાદના પાણી સાથે જમીનમાં ઉતરી શકે છે અને જમીનમાં ઉતર્યા બાદ એ ભૂગર્ભ જળમાં મિક્સ થાય છે, બરાબર. હવે ભૂગર્ભ જળમાં મિક્સ થાય એટલે આસપાસના વિસ્તારમાં એ ભૂગર્ભ જળ ઉપર આધારિત એવા કોઈ પણ બોરવેલ હોય કાં તો પછી કુવા હોઈ શકે છે, બરાબર. તો એ પાણી એમાં પણ ભળે છે અને એ પાણી જ્યારે વ્યક્તિ પીવાના કામમાં ઉપયોગમાં લે છે ત્યારે પીવાના કામમાં ઉપયોગમાં લેતા એ જે ઈ વેસ્ટના જે મહત્વના જે ભારે તત્વો હતા, જે નુકસાનકારક ઘટકો હતા, એ પણ એ પીવામાં પાણીમાં મિશ્ર થયેલા હશે. જેનો જ્યારે ઉપયોગ કરવામાં આવશે ત્યારે એ વ્યક્તિ ઉપર આ આટલા અંગોમાં આ આટલી અસરો આપણને થતી જોવા મળે છે, બરોબર. તો ડાયરેક્ટલી સીધે આવીને આપણે નુકસાન નથી કરવાના. આખું એક ચક્ર ત્યાં આગળ આવે છે. ચક્રમાંથી પસાર થઈને આપણા સામે આવશે ને આપણને એ નુકસાન પહોંચાડી શકે છે, બરોબર. દેન એના પછી જે નેક્સ્ટ જે છે કે પહેલું તમે જોયું અહીં આગળ કે આ ઈ વેસ્ટનું સ્વરૂપ અને એના જોખમોની વાત કરીએ આપણે, જે મુખ્ય ભાગમાં જે મેઇન્સમાં લખવાના છે એમાં. સેકન્ડ પોઈન્ટ આવશે એમાં ઈ વેસ્ટ મેનેજમેન્ટ માટેના નિયમો અને પડકારોની વાત કરવામાં આવશે, બરાબર. નિયમો અને પડકારો અંતર્ગત તમે જોવા જાઓ તો ફર્સ્ટ છે આપણો ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2022, બરોબર. એના મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરીશું, બરાબર. અને ભારતમાં ઈ વેસ્ટ મેનેજમેન્ટના જે પડકારો એટલે એ સાથે સંકળાયેલ જે પડકારો છે એની પણ વાત કરવામાં આવશે, બરાબર. તો પહેલા તમારા સિદ્ધાંતની વાત કરીએ આપણે. અહીં આગળ જે એ છે એને જોવાનો પ્રયત્ન કરશું. બી ઓલરેડી અલગ સ્લાઇડ ઉપર આપેલો છે, એટલા માટે અહીંયા જે વાત કરવાના છે એ છે આપણા એ સંદર્ભના અંતર્ગત, બરોબર. તો જે ઈ વેસ્ટ મેનેજમેન્ટના જે નિયમો છે 2022 અંતર્ગત એની વાત હવે અહીં આગળ થવાની છે, બરોબર. તો 2022માં આ જે નિયમો આવ્યા ને એ 2022થી જ ત્યાં આગળ ચર્ચામાં હોય અથવા તો ઓન પેપર હોય એવું નથી.
આના પહેલા તમે જોવા જાઓ તો એના જૂના સંસ્કરણો પણ તમને જોવા મળે છે. ક્યારે? કે સૌપ્રથમ 2011માં ત્યાં આગળ નિયમો આવતા જોવા મળ્યા હતા. એના પછી અપડેટ થયા બાદ 2016માં નિયમો આવ્યા. 2016માં અપડેટ થયા પછી લાસ્ટમાં 2022માં હાલમાં જે આપણને નિયમો જોવા મળી રહ્યા છે એ અસ્તિત્વમાં છે. ઠીક છે, એટલે આના પહેલા પણ આવેલા હતા અને આ જે 2011 અને 2016ના જે નિયમો હતા એનું સ્થાન લીધું કોણે? 2022ના નિયમોએ. બરાબર. હવે એ અંતર્ગત તમે એના મુખ્ય સિદ્ધાંતો જોવા જાઓ. બરોબર, તમે કદાચ EPR ત્યાં નામ સાંભળેલું હશે, એ પહેલું તમને આગળ જોવા મળશે. સાઈડમાં અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીશ. ફર્સ્ટ છે તમારો જે સિદ્ધાંત એ છે ઉત્પાદકની વિસ્તૃત જવાબદારી. બરોબર, ઉત્પાદકની વિસ્તૃત જવાબદારી ત્યાં આગળ આવશે. ઠીક છે, આ જે છે એને આપણે ટૂંકમાં ઇંગ્લિશમાં EPR તરીકે ઓળખીએ છીએ. એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર, તો આ EPR તમને જોવા મળશે. તો આ જે નિયમો જે છે ને એ નિયમો આ EPR ઉપર પણ ભાર મૂકે છે. ઠીક છે, આ EPR ના સિદ્ધાંત મુજબ એ ભાર મૂકે છે ત્યાં આગળ. હવે ઈ ની વાત કરવામાં આવે. ઓકે, આ EEE શું છે એની વાત મેં અગાઉ તમને ઓલરેડી કરેલી છે. તો જે EEE છે એના ઉત્પાદકો જે પણ હશે, ઓકે, આ ઇલેક્ટ્રોનિક અથવા તો જે ઇલેક્ટ્રોનિક્સમાં તમે જોવા જાઓ અલગ અલગ જેના ઉપકરણો છે એ ઉપકરણોના ઉત્પાદકોની વાત કરવામાં આવે તો જે ઉત્પાદકો છે એ ઉત્પાદકોએ તેમના દ્વારા બજારમાં મૂકવામાં આવેલા ઇલેક્ટ્રોનિક્સના ચોક્કસ ટકાવારી અથવા તો જે લક્ષ્યાંકની જે વાત કરવામાં આવે, જે પણ એમને પ્રોડક્ટ બનાવીને બજારમાં મૂકી છે એ પ્રોડક્ટનો એક ચોક્કસ એનો જે લક્ષ્યાંક રાખેલો હોય, બરાબર, અથવા ચોક્કસ એની ટકાવારી જે રાખેલી હોય છે એને એકત્રિત કરવા. ફર્સ્ટ વસ્તુ આવશે એમાં એકત્રિત કરવું અને એકત્રિત કર્યા બાદ રિસાયકલ કરવું. ઠીક છે, એટલે એવું નથી કે તમે પ્રોડક્ટ બનાવી દીધી અને જે યુઝર હતો યુઝર સુધી એને પહોંચાડી દીધી એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. ના, ત્યાં જવાબદારી પૂરી થતી નથી આમાં. ઓકે, આ જે નિયમો જે છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો જે છે 2022ના એના અંતર્ગત જે પહેલો સિદ્ધાંત જોવા મળે છે EPR માટે, એટલે કે ઉત્પાદકની વિસ્તૃત જવાબદારી એ રહેવાની છે કે તમે જે પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટ બનાવી દીધા પછી યુઝર જોડે પહોંચી જાય એના પછી તમે હાથ ઊંચા કરી લો એ વસ્તુ વ્યાજબી નથી. એ જે પ્રોડક્ટ ત્યાં પહોંચી છે એનો જે લાઈફ ટાઈમ એનો જે સમયગાળો છે, સમયગાળો જ્યારે પૂરો થાય છે, સમયાવધિ એની જ્યારે પૂરી થાય એના પછી નિષ્ક્રિય થતું હોય છે તો નિષ્ક્રિય થયા બાદ એને કલેક્ટ કરવી. બરોબર, 100% ત્યાં આગળ કલેક્ટ કરી શકવાના નથી એ વસ્તુ તમે જાણો છો, હું પણ જાણું છું. બરાબર, તો એમાંથી મોટો એવો ભાગ ત્યાં આગળ અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે લક્ષ્યાંક રાખવામાં આવેલો હોય કે એ જે પણ પ્રોડક્ટ એમણે વેચી છે એમાંથી 60%, 70% કે 80% જે ભાગ હશે એ પાછો એને રિકવર કરવાનો ટ્રાય કરશે. બરોબર, એના સુધી એ પાછો ત્યાં પહોંચતો જોવા મળશે અને પહોંચ્યા બાદ એટલે કે એકત્રિત થયા બાદ એનું શું કરવામાં આવશે? રિસાયકલ કરવામાં આવશે. રિસાયકલ કરીને લોકો શું કરશે તો જે ભારે તત્વો એની અંદર હતા એને પણ અલગ કરી નાખશે. બરોબર, એ સિવાય જે મહત્વના જે કિંમતી તત્વો હતા એને પણ એ અલગ કરીને એને ફરીથી ઉપયોગમાં લઈ શકશે. બરોબર, તો ભારે તત્વો એમાંથી એક્સટ્રેક્ટ થઈ જાય, અલગ કરી લેવામાં આવે પછી એને ભલે પર્યાવરણમાં તમે ત્યાં આગળ છોડો છો, બરોબર, કે એ કચરો ભલે ત્યાં નાખો છો તો એ નાખો તો પણ એ પછી મનુષ્ય માટે કે કોઈ પણ પર્યાવરણ માટે નુકસાનકારક રહેશે નહીં. કેમ? કારણ કે ભારે તત્વોને ઓલરેડી તમે રિસાયકલની પ્રક્રિયામાં અલગ કરી નાખેલા છે. બરોબર, નેક્સ્ટ એના પછી તમે જોવા જાઓ તો EPR લક્ષ્યાંકોની જે વાત કરીએ આમાં સેકન્ડ જે આવે છે EPR લક્ષ્યાંકની વાત. તો EPR લક્ષ્યાંકોમાં તમે એમાં જોવા જાઓ તો કે 2023-24 માટે હમણાં મેં તમને કીધું હતું કે 60%, 70% એવું બધું ત્યાં આગળ હોય. 2023-24 માટે તમે જોવા જાઓ તો લક્ષ્યાંક કેટલો હતો? 60% જોવા મળ્યો હતો. બરોબર, અને 2025-26 સુધીમાં એટલે હાલમાં 25 ચાલી રહી છે, આવનારું વર્ષ 26 છે, 2025-26 જે છે ત્યાં સુધીમાં કેટલા ટકા કરવાનો છે તો કે 80% સુધી કરવાનો છે. એટલે કે 23-24 સુધીમાં 60%, 25 સુધીમાં 70% કરવાનો અને 2026 પૂરું થાય ત્યાં સુધી આ EPR લક્ષ્યાંકો કેટલા રાખવામાં આવશે તો કે 80% રાખવામાં આવશે. એ બતાવી રહ્યા છે કે તમે જે પ્રોડક્ટ બનાવી છે, બરોબર, એ પ્રોડક્ટનો 80% ભાગ, 80% જે પ્રોડક્ટ છે તમે એની સમયાવધિ પૂરી થાય એના પછી રિકવર કરશો. રિકવર કર્યા બાદ એને પછી સરખી રીતે એનું રિસાયકલની પ્રક્રિયા કર્યા બાદ જે ભારે તત્વો જે છે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે એને અલગ કરીને તમે ફરીથી એને વપરાશમાં લેશો. બરોબર, તો બીજો મુદ્દો તમારો EPR લક્ષ્યાંકો સાથેનો છે. ત્રીજું જે મહત્વનું સ્ટેપ આના અંતર્ગત લેવામાં આવે છે એ છે ઓનલાઈન પોર્ટલ અને પ્રમાણપત્રની વાત કરવામાં આવશે.
બરોબર. તો આમાં મેઇન રોલ કોણ ભજવશે? સીપીસીબી આમાં ભાગ ભજવશે, બરોબર. સીપીસીબી, બરોબર. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરીકે આને ઓળખવામાં આવે છે, સીપીસીબી. ઓકે, અહીંયા સીપી આવશે. સીપીસીબી છે એમાં મહત્વનો ભાગ ભજવે છે. હું ઇરેઝ કરીને ત્યાં સરખું લખી નાખું જેથી કરીને તમને પીડીએફ આની મળશે આની આપણા ચેનલમાં, બરોબર. ઓનલાઈન પોર્ટલ અને પ્રમાણપત્ર કોના દ્વારા મળશે? તો કે સીપીસીબી દ્વારા. ઓકે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરીકે જેને આપણે ઓળખીએ છીએ. તો આના દ્વારા સીપીસીબી દ્વારા સંચાલિત ઓનલાઈન પોર્ટલ, બરોબર. એટલે આના દ્વારા જે સંચાલિત ઓનલાઈન પોર્ટલ છે એ ઓનલાઈન પોર્ટલ દ્વારા આ ઈપીઆર નું જો પાલન કરવામાં આવે છે, ઈપીઆર જે છે એનું પાલન કરવામાં આવે છે. અને એ ખરેખર આના અંતર્ગત તમે જોવા જાઓ તો એ આવશ્યક જ છે, બરોબર. એવું નથી કે તમે ઈચ્છા થાય કરો તો ના, એવું કંઈ નથી. આમાં આવશ્યક છે, તમારે આ પાલન કરવું ત્યાં જરૂરી છે, બરોબર. તો એ પાલન કરવાનું છે, આવશ્યક છે. તો એના અંતર્ગત જે પણ ઉત્પાદકો હશે, આમાં જે ઉત્પાદકો છે, બરોબર, એ ઉત્પાદકોને રિસાયકલિંગ માટેના પ્રમાણપત્રો ખરીદવા પડશે, બરોબર. એટલે કે જે ઉત્પાદકો છે એને રિસાયકલ કરવાનું ત્યાં આગળ આવશે કે આટલી વસ્તુ, આટલો જે કચરો હતો એની અમે રિસાયકલ ત્યાં કર્યું છે, બરોબર. તો એ માટેના એમને પ્રમાણપત્રો ત્યાં આગળ ખરીદવા પડશે, ઠીક છે. જેથી કરીને કોઈ એમ ના કહે કે ના અમે 70% કરી નાખ્યો તો 80% કરી નાખ્યો હતું. એનો આઈડિયા ક્યાંથી આવે? એમ કે તો આઈડિયા આવશે અહીંયાથી. સીપીસીબી છે એના પર ત્યાં આગળ કમ્પ્લીટલી એક્ટિવલી એના પર ધ્યાન આપશે કે કેટલો કચરો તમે રિસાયકલ કરી રહ્યા છો. તો એને આધારે જે પ્રમાણપત્રો છે એ ત્યાં આગળ ખરીદવા પડવાની જે પ્રક્રિયા જે છે એ પણ આપણા જે નિયમ જે છે નિયમના અહીંયા આગળ પોઈન્ટ 3 અંતર્ગત કવર થતી જોવા મળશે, બરોબર. એના પછી જે ચોથી વસ્તુ આવે છે કે નિયમોનું જે એટલે કે જે રૂલ્સ માટેની જે સ્પેસની વાત કરવામાં આવે, આ નિયમોના અવકાશની જે વાત કરવામાં આવે, તો હવે આમાં મોટા ભાગના જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે અને એના જે ઘટકો જે છે, બરોબર, એનો સમાવેશ થતો જોવા મળે છે, બરોબર. એટલે પહેલા શું હતું કે અમુક જે ભાગ હતા, નાના મોટા ઘટકો હોય જે ઓછા એવા નુકસાનકારક હોય, નુકસાનકારક તો હોય પરંતુ ઓછા એવા નુકસાનકારક હોય, તો એનો સમાવેશ આમાં નહોતો કરવામાં આવ્યો. પરંતુ હવે જો નિયમોના અવકાશમાં તમે જોવા જાઓ તો હવે મોટાભાગના જે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ છે, બરોબર, અને એમના જે ઘટકો છે એ બધાનો આમાં સમાવેશ થતો જોવા મળે છે, બરોબર. હવે નેક્સ્ટ એના પછી પડકારોની વાત કરીએ આમાં, તો કે ભારતમાં ઈ વેસ્ટ મેનેજમેન્ટના જે અલગ અલગ પડકારો રહેલા છે એ પડકારોની ચર્ચા કરીએ આમાં. તો પહેલો તમને જોવા મળે છે અનૌપચારિક ક્ષેત્ર પરની નિર્ભરતા, બરોબર. તો પડકારોમાં પહેલું તમને જોવા મળે છે અનૌપચારિક ક્ષેત્ર પરની નિર્ભરતા, બરોબર. હવે ભારતમાં તમે જોવા જશો તો 90% પણ વધારે, 90% વધુ ઈ વેસ્ટ છે એ ઈ વેસ્ટનું જે રિસાયકલિંગ જે પ્રક્રિયા થાય છે એ અનૌપચારિક ક્ષેત્ર દ્વારા થતી જોવા મળે છે, બરોબર. અને આ ક્ષેત્રમાં તમે જોશો તો જે કામદારો છે, બરોબર, આ ક્ષેત્રમાં જે પ્રક્રિયા જે થઈ રહી છે એમાં તમે આ કામદારો જે આવે છે એ કામદારો ખુલ્લામાં એટલે કે ઓપન એન્વાયરમેન્ટમાં, બરોબર. અને જૂની પદ્ધતિઓ માટે એક શબ્દ ગુજરાતીમાં વાપરવામાં આવે છે આદિમ પદ્ધતિ, ઠીક છે. ખુલ્લામાં અને આદિમ પદ્ધતિઓ દ્વારા આ જે પ્રોસેસ એટલે કે રિસાયકલિંગની પ્રોસેસ કરતા જોવા મળે છે, બરોબર. તો આનાથી માઇનસ પોઈન્ટ કયો ઊભો થશે આનાથી? તો કે જે પણ ઝેરી ધાતુઓ, જે પણ ઝેરી તત્વો હતા એ ડાયરેક્ટલી ક્યાં આગળ ભળી શકે છે? તો ડાયરેક્ટલી આ પર્યાવરણમાં ભળી શકે એમ છે, બરોબર. માનવ સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય સાથે ડાયરેક્ટલી ત્યાં આગળ કોન્ટેક્ટમાં આવી શકે એમ છે, બરોબર. તો આ બે વસ્તુ ખાસ થતી જોવા મળે છે. એટલે કે જે અનૌપચારિક ક્ષેત્રો જે છે એ રિસાયકલિંગની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. તો એમાં શું કરે છે કે જેમ બને એમ ઓછી ટેકનોલોજીનો ઉપયોગ કરશે જેથી કરીને એમના નાણાં ત્યાં બચવાના છે, બરોબર. તો જે કામદારો ડાયરેક્ટલી આ પ્રક્રિયા હાથ ધરી શકે છે ને હાથ ધરતી વખતે શું કરે છે કે ઓપન સ્પેસમાં એટલે કે ખુલ્લામાં એ જે ત્યાં આગળ જે સર્કિટ હશે અથવા તો જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હશે ને ત્યાં લઈને બેસશે,
બરોબર. બેસ્યા બાદ એમાંથી જે મહત્વની જે ધાતુઓ હતી એ ભાગને ત્યાં રિમૂવ કરવાનું કામ એ કરે છે, બરોબર. તો જ્યારે રિમૂવ કરશે ત્યારે સીધી વસ્તુ છે કે એ જમીન ઉપર બેઠા બેઠા આ કામ કરવાના છે, તો એ જમીન ઉપર પણ આના પાર્ટિકલ પડી શકે એમ છે, બરોબર. હવા આજુબાજુમાં વાતી હશે તો હવા સાથે પણ નાના મોટા પાર્ટિકલ હશે, એ વાઈને આ કામદારોના ત્યાં આગળ એના શ્વસન તંત્રમાં અથવા તો આસપાસના વિસ્તારમાં રહેતા જે લોકો છે એ લોકોના શ્વસન તંત્રમાં પણ એ જઈ શકે છે, એમને પણ એ નુકસાન પહોંચાડી શકે છે. સો પર્યાવરણ માટે એ નુકસાનકારક બને છે અને માનવજાતિ માટે તથા અન્ય સજીવોના સ્વાસ્થ્ય માટે આ જે ઝેરી તત્વો છે એ નુકસાન બની શકે એમ છે. કેમ? તો આ ખુલ્લામાં અને આદિમ પદ્ધતિ દ્વારા આનું એક્સટ્રેક્શન કરવામાં આવશે, એનું જે રિસાયકલિંગ કરવામાં આવશે એ કારણોસર, બરોબર. એના પછી નેક્સ્ટ જે વસ્તુ આવે છે અનૌપચારિક ક્ષેત્ર પરની નિર્ભરતા. એના પછી તો કે જે EPR ની આપણે વાત કરી હતી એ EPR અંતર્ગત ઓછું કલેક્શન થતું જોવા મળે છે, બરોબર. ઓછું કલેક્શન થતું જોવા મળે છે એટલે શું કહેવા માંગે છે કે હાલમાં આ નિયમ અંતર્ગત EPR લક્ષ્યાંકો આપણે નક્કી કરેલા છે, નિર્ધારિત કરેલા છે. તો આ EPR લક્ષ્યાંકો હોવા છતાં ગ્રાહકો દ્વારા ઔપચારિક ચેનલોમાં જે ઈ-વેસ્ટ જમા કરાવવાનું પ્રમાણ છે કેવું જોવા મળે છે? ખૂબ જ ઓછું જોવા મળે છે. જેમ કે તમે હો, હું હો, કોઈ પણ આપણું ડિવાઇસ બગડે છે તો ડિવાઇસ બગડ્યા પછી આપણે જ્યાંથી એને ખરીદ્યું હતું ત્યાં આપણે એને મોકલતા નથી, અથવા તો કોઈ અન્ય જગ્યાએ જે જગ્યાએ આનું યોગ્ય રીતે રિસાયકલિંગ કરવામાં આવે છે ત્યાં સુધી એ ડિવાઇસ જે નબળું પડી ગયું, નિષ્ક્રિય થઈ ગયું છે, બરોબર, એને આપણે મોકલતા નથી. તો આ જ વસ્તુ અહીં આગળ વાત કરવામાં આવે છે. પછી જે બનાવનાર હશે ઘેર ઘેર, તો પછી માલિક ત્યાં આગળ એને શું કહેવાય એકત્રિત કરવા તો નહીં આવે કે ભાઈ તમે અમારું એક ડિવાઇસ 5 કે 10 વર્ષ પહેલા ખરીદ્યું હતું તો લાવો, એની સમયાવધિ હવે પૂરી થઈ ગઈ છે, પાછું અમને આપી દો. તો આપણે એને શું કહેશું કે ભાઈ એ તો અમે ભંગારમાં ફેંકી દીધું, એ તો અમે કચરામાં ફેંકી દીધું, એ તો અમે કોઈને વેચી માર્યું, અથવા તો અમારા નાના બાળકો છે, બરોબર, તો એમને ફોન રમવાનો શોખ છે, તો તમારું જે ડિવાઇસ હતું, બરોબર, એ નિષ્ક્રિય થઈ ગયું એટલે અમે છોકરાઓને આપી દીધું છે. છોકરાઓ એ ફોન ત્યાં આગળ એક શું કહેવાય રમકડા તરીકે એને રમી રહ્યા છે. સો મેઇન વસ્તુ આવે છે ઓછું કલેક્શન. હમણાં તમે ડેટા જોયો હતો કે 2023-24 સુધીમાં કલેક્શન કેટલું હતું? તો 60% સુધી તમારે પાછી એ પ્રોડક્ટ મેળવવાની હતી. 2025 ને 26 ના એન્ડ સુધીમાં કેટલા વધારવાના હતા? તો કે 80% સુધીનો લક્ષ્યાંક એમાં રાખ્યો હતો આપણે. તો એ પ્રમાણે જોવા જઈએ તો એ કલેક્શન જે થવાનું છે એ કલેક્શન ઓછું થઈ રહ્યું છે, બરોબર. તો ગ્રાહકો જે છે એ ગ્રાહકો જે ઔપચારિક ચેનલો છે એ ચેનલો સુધી આ ઈ-વેસ્ટ છે જમા કરાવવાનું એમાં ઇન્ટરેસ્ટ થોડો ઓછો લેતા જોવા મળે છે, બરોબર. નેક્સ્ટ એના પછી જે થર્ડ ટાઈપ આવે છે એ છે નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો આંતરમાળખું. નબળું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓકે. તો આમાં શું આવશે કે દેશમાં, આપણા ભારત દેશની વાત કરવામાં આવે તો કે પૂરતા પ્રમાણમાં એક તો પૂરતા પ્રમાણમાં અદ્યતન એટલે કે મોડર્ન અને ઇકો ફ્રેન્ડલી ડિસમેન્ટલિંગ એન્ડ રિસાયકલિંગ ફેસિલિટીઝ, રિસાયકલિંગ સુવિધાઓ, સગવડ, ઓકે, આનો અભાવ જોવા મળે છે. ઓકે, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે જોવા જાઓ તો તમારી પાસે જે અલગ અલગ આજે EEE અંતર્ગત અલગ અલગ જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જે નિષ્ક્રિય થયેલા આવેલા છે, તો હવે તમે એને શું કરવાના છો? તો એનું આપણે ડિસમેન્ટલ કરવાનું છે, બરોબર. ડિસમેન્ટલ કરીને એમાં જે રહેલી જે વેલ્યુએબલ જે પણ મેટલ્સ છે, જે ધાતુઓ છે, એને આપણે શું કરવાનું છે? એને એક્સટ્રેક્ટ કરીને સાઈડમાં કરવાની છે. જે ભારે ધાતુઓ છે, પર્યાવરણ માટે નુકસાનકારક છે, એને સાઈડ કરીને ત્યાં આગળ જે રિસાયકલિંગની પ્રક્રિયા અંતર્ગત એને સાઈડ કરી દેવાની, જેથી કરીને પર્યાવરણમાં સીધી રીતે એ એન્ટર ન થાય અને નુકસાનકારક ન બને, બરોબર. તો એ માટે સૌથી મહત્વની વસ્તુ શું છે કે તમારા જોડે આવી મોડર્ન ટેકનોલોજી હોવી જોઈએ જે આ પ્રક્રિયાને યોગ્ય રીતે કરી શકે, બરોબર. અને એટલા માટે જ એને કહેવામાં આવે છે કે ઇકો ફ્રેન્ડલી ડિસમેન્ટલિંગ, એટલે કે પર્યાવરણમાં ભળી ન જાય એ પ્રમાણેની ટેકનોલોજી વાળી જે પ્રક્રિયા જે છે એ ત્યાં થવી જોઈએ, એ રિસાયકલિંગની પ્રક્રિયા થવી જોઈએ, બરોબર. તો આવી સુવિધા, આવી સગવડ, આવી ટેકનોલોજી તમારી જોડે હોવી જોઈએ, જે આપણા જોડે છે ને, એટલા માટે કહેવામાં આવે છે એનો શું છે? અભાવ જોવા મળે છે, બરોબર. તો આ એક આપણો પડકાર, એને પણ આપણે ગણી શકીએ છીએ, બરાબર. દેન એના પછી ચોથા નંબરમાં તમે જોવા જાઓ તો સીમા પાર, સરહદ પારની ક્રોસ બોર્ડર જે આપણે જોવા જઈએ તો સીમા પારની જે હેરફેર છે એનો પણ આમાં સામેલ થતો જોવા મળે છે, બરોબર. કઈ રીતે? તો જે અવિકસિત દેશો છે, આપણા કમ્પેરિઝનમાં તમે જોવા જાઓ, ભારતની કમ્પેરિઝનમાં તમે જોવા જાઓ તો જે અવિકસિત દેશો છે એ દેશોમાં વિકસિત દેશોમાંથી, અવિકસિત દેશોમાં જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોમાંથી
ગેરકાયદેસર રીતે દેશોમાંથી ગેરકાયદેસર રીતે ઈ વેસ્ટનું આયાત જે કરવામાં આવે છે, જે ચોરી કરીને ત્યાં આગળ મોકલવામાં જે માલ જે મોકલવામાં આવે છે, બરોબર, તો ગેરકાયદેસર રીતે જે ઈ વેસ્ટ છે એ ઈ વેસ્ટની આયાત કરવામાં આવે છે, બરોબર, એ પણ એક મોટો એવો પડકાર છે, ઠીક છે, એ પણ એક આપણને મોટો પડકાર અહીં આગળ જોવા મળે છે. જેમ કે જુઓ કે હવે આ ગેરકાયદેસર રીતે આયાત કેમ કરી, તો ખાસ કરીને ઓલી વસ્તુ કે તમને ખ્યાલ છે કે આની અંદર એક ઇમ્પોર્ટન્ટ મેટલ્સ પણ રહેલા છે, સોનું છે, પ્લેટિનમ છે, ચાંદી છે, તાંબુ છે, તો એને એક્સટ્રેક્ટ કરવા માટે અન્ય લોકો હશે અને એક વર્ગ હશે જેમાં કામ કરતો હશે. તો એના માટે આ જે ઇલેક્ટ્રોનિક્સ જે એવા ઇક્વિપમેન્ટ્સ છે, ઉપકરણો છે, નિષ્ક્રિય થયેલા મળવા પણ જોઈએ, મળી જાય છે તો એ માલને પછી એ ગેરકાયદેસર રીતે, અહીંયા એક્ઝેક્ટલી વાત કરેલી છે કમ્પ્લીટલી ગેરકાયદેસર, એટલે કે કાયદાકીય રીતે તમે જોવા જાવ તો આ વસ્તુ શું છે, પોસિબલ નથી. આનું તમે એક દેશમાંથી બીજા દેશમાં હેરફેર કરી શકતા નથી, પરંતુ જે વિકસિત દેશો છે, બરોબર, એ વિકસિત દેશોમાં આવા ડિવાઇસ ખરાબ થયેલા પડ્યા હોય તો એને અવિકસિત દેશો છે એને ચોરી કરીને અથવા તો અન્ય કોઈ ચેનલ દ્વારા પોતાના દેશમાં લઈ આવે છે અને લઈ આવીને પછી એ પ્રમાણે કામ કરતા જોવા મળે છે, બરોબર. પછી આ તો શું કહેવાય, ચોરીના મારફતે આવી, બાકી અમુક ચેનલો એ પ્રમાણે પણ કામ કરતી હોય છે. વિકસિત દેશો શું કરે ખબર છે, પોતાનો કચરો છે એ પોતાનો કચરો પછી સામેવાળા અવિકસિત દેશને એમ કે જો આમાંથી ગોલ્ડ નીકળશે, આમાંથી સિલ્વર નીકળશે, કોપર મળશે, બરોબર, પ્લેટિનમ મળશે, એ તારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, ઠીક છે, તો એક કામ કર, આવી ઈ વેસ્ટને તું લઈ જા અને તારે ત્યાં કામમાં આવશે, બરોબર. એટલે એમ કરીને પછી એ જાણે કે બીજા જે અવિકસિત દેશ છે એને ડમ્પિંગ યાર્ડ તરીકે ત્યાં જોતા હોય ને એ પ્રમાણે પછી પોતાનો કચરો છે એના દેશમાં ત્યાં એ ઠાલવતા હોય છે, બરોબર. તો એ પણ એક મોટો એવો પડકાર આપણે એને કહી શકીએ છીએ, ઠીક છે. તો હવે આ બધું જે થઈ રહ્યું છે, બરોબર, આ બધા અલગ અલગ પ્રોબ્લેમ્સ ઊભા થઈ રહ્યા છે, તો એ ઈ વેસ્ટ જે છે એ ઈ વેસ્ટના મેનેજમેન્ટ માટે શું કરી શકીએ, એના ઉપાયો ત્યાં કયા કયા, એના સોલ્યુશન કયા કયા. તો સોલ્યુશનમાં પહેલું જે આવે છે એ છે સર્ક્યુલર ઇકોનોમી, બરોબર, ચક્રીય અર્થતંત્રની વાત કરવામાં આવે, ચક્રીય અર્થતંત્રની વાત કરવામાં આવશે, બરોબર. સર્ક્યુલર ઇકોનોમી છે એનો અમલ કરાવવો જોઈએ પહેલી વસ્તુ. તો એમાં શું આવશે, તો રિસાયકલિંગ જે પ્રક્રિયા આપણે કરીએ છીએ એ રિસાયકલિંગના બદલે, એટલે કે આરના બદલે, રિસાયકલિંગના બદલે ઉપકરણો જે છે, એટલે કે જે અલગ અલગ ઇક્વિપમેન્ટ બનાવવામાં આવે છે એ ઉપકરણોની ડિઝાઇન એવી રીતે બનાવવાની છે જે વધારે ટકાઉ હોય, બરોબર. એટલે કે પહેલી વસ્તુ શું આવે કે ટકાઉ, બરોબર, વધારે ટકાઉ હોય તેવી હોય, બરોબર, સરળતાથી રિપેર થઈ શકે, ઇઝીલી રિપેર કરી શકો એવી ત્યાં આગળ હોય, બરાબર. અને એમાં રહેલા જે ઘટકો જે છે એ ઘટકોનો ફરીથી ઉપયોગ થાય, ઓકે. તો એ રીતની વસ્તુ તમારે બનાવવી જોઈએ. તો એને તમે શું કહી શકો, એને તમે ચક્રીય અર્થતંત્ર કહી શકો. હાલમાં કેવું તમને જોવા મળે છે, તો હાલમાં તમને જોવા મળે છે રેખીય અર્થતંત્ર. એટલે વસ્તુ આ શું કહે છે ભાઈ કે XYZ પ્રોડક્ટ તમે બનાવી છે, એક્સ પ્રોડક્ટ તમે બનાવી, બરોબર. તો એક્સ પ્રોડક્ટ બનાવી એના પછી એ કોઈ પણ આ વાય વ્યક્તિ છે એને ખરીદે છે, ખરીદ્યા પછી એ બગડે છે, બરોબર. તો બગડાવા પાછળ એ પછી એને રિપેર કરાવશે, એટલે ઝેડ જોડે એને રિપેર કરાવશે, બરોબર. અને રિપેર કર્યા બાદ એને નથી જોઈતી, આ નવી લેવા માંગે છે, તો ઝેડ પછી શું કરશે, એ આગળના ચેનલમાં એને વેચી નાખશે. એટલે પ્રોડક્ટ શું છે, ફરતી રીતે જોવા મળે છે. અને આ કારણોસર જે ઇકોનોમી જે જનરેટ થાય છે એને આપણે સર્ક્યુલર ઇકોનોમી અથવા તો ચક્રીય અર્થતંત્ર કહીએ છીએ, બરોબર. ટૂંકમાં આમાં છેડો નથી કે શરૂઆત તમને સ્ટાર્ટિંગ અને એન્ડિંગ જોવા મળે એવું નથી. આ વસ્તુ ત્યાં આગળ ઇકોનોમીમાં ફરતી જ રહેતી જોવા મળે છે. જ્યારે રેખીય અર્થતંત્રમાં શું છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવી, આ એક્સ પ્રોડક્ટ તમે બનાવો છો, એનો યુઝર વાય છે, બરોબર. વાય પછી શું કરે છે, એને ત્યાં ફેંકી દે છે, બરોબર, એને ત્યાં આગળ એબન્ડન્ટ છોડી દે છે ત્યાં આગળ. એટલે અહીંયા શું થઈ ગયું, એનો એન્ડ થતો જોવા મળે છે. એટલે આ જ એક જ રેખામાં તમને જોવા મળ્યું, બરોબર. હવે આનો કોઈ ત્યાં આગળ શું કહેવાય કે અહીંયા તમને જોવા મળે કે આનો કોઈ છેડો ન હતો, આનો તમને છેડો જોવા મળે છે, બરોબર. તો આ રીતનું જે ઇકોનોમી છે એ રેખીય અને આ રીતની જે છે એ છે ચક્રીય, બરોબર. તો આ રીતનું ક્વેશ્ચન આવનારા સમયમાં આવી શકે એમ છે. તો આના ઉપર ખાસ ધ્યાન ત્યાં તમે રાખજો, બરોબર. બીજી વાત અહીંયા કરી ટકાઉ ક્ષમતા, એની કે ભાઈ 5 વર્ષ 10 વર્ષમાં બગડી જાય એવી વસ્તુ શું કામ બનાવો છો, સરખું એવું એફર્ટ નાખો, સરખી એવી ટેકનોલોજી વાપરો, જેથી કરીને પ્રોડક્ટ છે 15 20 25 વર્ષ 30 વર્ષ સુધી ત્યાં આગળ લાંબુ ચાલી શકે. તો એ સમયગાળામાં એ જે યુઝર હતો એ યુઝરની બીજી વસ્તુ ન લેવી પડે, ત્રીજી વસ્તુ ન લેવી પડે, અને એમાં એ જે માંગ છે માંગમાં પણ ઘટાડો થાય, બરોબર. તો એટલા જે એલિમેન્ટ્સ છે એ પણ ત્યાં આગળ ઓછા ત્યાં આગળ પર્યાવરણમાં આવે,
બીજું છે રિપેર થઈ શકે એવી ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે પછી એકવાર તમે યુઝ કરો પછી જલ્દી રિપેર ન થાય. રિપેર થવાનો એનો જે ખર્ચ હોય છે, જેમ કે કોઈ પ્રોડક્ટ તમે ખરીદી હોય 50,000ની, બરોબર, હવે એને રિપેર કરાવવા તમે જાઓ તો આરામથી એના 15,000 થી 25,000 જેટલો ખર્ચો થઈ જાય. તો તમે શું વિચારો, 15,000-25,000 વસ્તુ આ જૂનામાં વાપરવા એના કરતાં નવી 50,000ની પ્રોડક્ટ લઈ લેવી સારી, બરોબર. ઘટકો જે છે ફરીથી ઉપયોગ એ હમણાં મેં તમને ચર્ચા કરી દીધી હતી, બરોબર. એના પછી આગળ જે અનૌપચારિક ચેનલોની વાત કરી હતી, જે 90% બધી વસ્તુઓ રિસાયકલિંગ સાથે સંકળાયેલી હતી, તો એના જગ્યાએ તમે શું રાખી શકો, તો ઔપચારિકતા જે છે, ઔપચારિકતાને તમે પ્રોત્સાહન આપી શકો છો, બરોબર. કઈ રીતે, તો જે અનૌપચારિક ક્ષેત્ર જે છે, બરોબર, એ અનૌપચારિક ક્ષેત્રના જે કામદારો છે એ કામદારોને ટ્રેનિંગ આપો. પહેલી વસ્તુ તો શું, તાલીમ આપવી જોઈએ, બરોબર. તાલીમ આપ્યા પછી એમને સુરક્ષા સાધનો પૂરા પાડો, સુરક્ષા સાધનો એને પૂરા પાડો તમે, બરોબર. અને સુરક્ષા સાધનો પૂરી પાડ્યા બાદ જે ઔપચારિક જે સંગઠનની જે વાત કરવામાં આવે છે, બરોબર, તો જે ઔપચારિક જે રિસાયકલિંગ ચેઇન છે, બરોબર, એની સાથે એને જોડી દો. એટલે અહીંયા હું તમને કહી દઉં કે ઔપચારિક રિસાયકલિંગ માટેની જે ચેઇન છે, એ જે મુખ્ય વર્ગની જે આખો જે હરોળ છે, એ હરોળમાં એને ત્યાં જોડી દો, જેથી કરીને એક આખો માસ તૈયાર થાય, એક આવું જૂથ તૈયાર થાય જે યોગ્ય રીતે તાલીમ પામેલું હોય. સુરક્ષા સાધનો, જે સેફ્ટી વેર એમની સાથે આવે છે, સેફ્ટી શૂઝ ત્યાં આગળ આવશે, હેન્ડ ગ્લોવ્સ આવશે, બરોબર. જો કદાચ જરૂર પડે શ્વાસમાં ત્યાં આગળ જતા હોય તો એના માટે માસ્ક પણ આવે છે, બરોબર. તો આ બધા સાધનો સાથે સજ્જ એવા કામદારો ત્યાં આગળ એક આખો વર્ગ ઊભો કરો, બરોબર, જેથી કરીને એ સરખી રીતે આના રિસાયકલિંગ સાથેની પ્રક્રિયા જે છે યોગ્ય રીતે કરી શકે, એમના સ્વાસ્થ્યને પણ નુકસાન ન પહોંચે, અને જે મેઇન મુખ્ય પ્રક્રિયા કરવાની છે એ ટૂંક સમયમાં પૂર્ણ કરી શકાય, બરોબર. આ સાથે સંબંધિત ત્રીજી જે મહત્વની વસ્તુ ઉપાયમાં આપણે શું કરી શકીએ, તો આના પાછળ તમે અવેરનેસ ફેલાવી શકો છો, જાગૃતિ અભિયાન તમે હાથ ધરી શકો છો, બરોબર. તો એમાં જે કસ્ટમર્સ છે, ગ્રાહકો જે છે, બરોબર, ગ્રાહકોને તમે ઈ વેસ્ટ જે હતું એ ઈ વેસ્ટના યોગ્ય નિકાલ વિશે તમે એને સમજાવી શકો છો. એટલે પહેલા વસ્તુ જે આવે છે કે ગ્રાહકો જે ખરીદીને ગયા છે તો એ આવનાર સમયમાં આ ઈ વેસ્ટ બનવાની છે, તો ઈ વેસ્ટના નિકાલ અંગે તમે એને જાગૃતિ પૂરી પાડી શકો એમ છો, બરોબર. અને એમને ગ્રાહકોને ટેક બેક યોજના, જે ટેક બેક સ્કીમ જે આવે છે, ટેક બેક યોજના છે, એ યોજનાઓનો ઉપયોગ કરવા માટે પણ તમે પ્રોત્સાહિત કરી શકો છો, જેથી કરીને તમે ખરીદ્યું છે તો ખરીદ્યા બાદ તમે પાછું એને વાપસ એને આપી શકો છો, બરોબર. તો ટેક બેક યોજના છે, એ યોજના વિશે માહિતી આપી શકો છો, ઈ વેસ્ટના યોગ્ય નિકાલને એને માહિતી આપી શકો છો કે જેમ તેમ કોઈ પણ જગ્યાએ એબેન્ડન તમારે એને છોડી દેવાનું નથી, એમ કે, બરોબર, યોગ્ય રીતે એનો નિકાલ કરવાનો છે. કોઈ યોગ્ય વ્યક્તિ હશે જેની સાથે સંકળાયેલો હશે, આ ચેન સાથે પ્રોપરલી એ કામ કરતો હોય, બરોબર, તો એની સાથે તમારે કોન્ટેક્ટ કરીને આ જે વસ્તુ છે એને તમારે રિટર્ન કરવાની રહેશે. ટેક બેક યોજના છે એના તમારે લાભ લેવાની ત્યાં આગળ જરૂરિયાત ત્યાં આગળ છે, એના માટે એને પ્રોત્સાહન એને આપવાનું રહેશે. ચોથો પોઈન્ટ તમે એડ કરી શકો છો કે જે ઇન્ટરનેશનલ જે સ્ટાન્ડર્ડ્સ છે, બરોબર, આંતરરાષ્ટ્રીય ધોરણો છે, એ ધોરણોનું પાલન પણ તમે આની સાથે કરી શકો. આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન, બરોબર. એટલે કે ઈ વેસ્ટ છે, ઈ વેસ્ટની આયાતની હમણાં વાત કરી હતી આપણે, એ ઈ વેસ્ટની આયાત અને નિકાસ, આયાત અને નિકાસ સંબંધિત જે બેઝલ કન્વેન્શન હતું, બેઝલ કન્વેન્શન છે, બરોબર. તો બેઝલ કન્વેન્શન જેવા આંતરરાષ્ટ્રીય ધોરણોનું સખતપણે પાલન કરાવવું જોઈએ, બરોબર. તો આ એના ઉપાયમાં આપણે લઈ શકીએ કે આંતરરાષ્ટ્રીય ધોરણોનું જો પાલન કરવામાં આવે, એક યોગ્ય રીતે સરખી એવી દેખરેખ રાખવામાં આવે, બરોબર, તો પછી ત્યાં આગળ શક્યતાઓ છે કે આ ઈ વેસ્ટની જે આયાત નિકાસ થાય છે, બરોબર, જે સ્પેશિયલી બેઝલ કન્વેન્શનની અંદર એને મેન્શન કરવામાં આવેલી છે, તો આવા આંતરરાષ્ટ્રીય ધોરણોનું જો સખતપણે પાલન થાય તો પણ આ જે આયાત નિકાસ ત્યાં આગળ અટકી શકે એમ છે. અને અટકવાના કારણોસર જે પૃથ્વીના જે પર્યાવરણમાં જે આ જે ભારે તત્વો અથવા તો જે એવા એલિમેન્ટ્સ ભળી રહ્યા છે જે માનવ સમાજ માટે, પર્યાવરણ માટે નુકસાનકારક હોય, એ અટકી શકે એમ છે, બરોબર. તો અહીં સુધી તમે આ વસ્તુને રાખી શકો, ઈ વેસ્ટ મેનેજમેન્ટ માટેના ઉપાયો સુધી તમે એને એમાં એડ કરી શકો છો. લાસ્ટમાં જે આપણો છે ઉપસંહારની વાત કરવામાં આવે, લાસ્ટમાં જે કન્ક્લુઝનની આપણે વાત કરીએ, તો કન્ક્લુઝનમાં તમે શું લખી શકો છો, તો પહેલી વસ્તુ એમાં આવશે કે ઈ વેસ્ટ છે, જે ઈ વેસ્ટ છે એ ઈ વેસ્ટની સમસ્યા
તમે એઝ ઇટ ઇઝ હું જે બતાવું છું એ પણ લખશો તો પણ તમને 100% એનો ફાયદો થશે, સારામાં સારા માર્ક્સ મળશે. તમે તમારી રીતે આમાં થોડા ઘણા ફેરફાર કરીને લખશો તો પણ તમને એનો ફાયદો મળી શકશે. બટ મેઇન વસ્તુ એ છે કે જે ક્વેશ્ચન જે હતું, ક્વેશ્ચનનું ફોર્મેટ અને એનો જે મુદ્દો છે એ મુદ્દાને સાથે સંગઠિત થઈ શકે એવો તમે ત્યાં કન્ક્લુઝન એમાં બનાવજો, ઉપસંહાર બનાવજો કે ઈ વેસ્ટની સમસ્યા છે એ ઝડપી ટેકનોલોજીકલ પ્રગતિનું અનિવાર્ય પરિણામ છે. ભારતે 2022માં 22ના નિયમો દ્વારા 2022ના નિયમો દ્વારા મજબૂત કાયદાકીય માળખું તો બનાવ્યું છે, પરંતુ તેનું અસરકારક અમલીકરણ ખાસ કરીને EPR લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા અને અનૌપચારિક ક્ષેત્રને નિયંત્રિત કરવું અને અનૌપચારિક ક્ષેત્રને નિયંત્રિત કરવું. અક્ષર થોડા આગળ પાછા થઈ જાય તો થોડું એ તમે ધ્યાનમાં રાખી લેજો. અહીંયા થોડું પેન ટેબનો ઇસ્યુ છે એટલા માટે, બરોબર. તો અનૌપચારિક ક્ષેત્ર છે એ ક્ષેત્રને નિયંત્રિત કરવું એ આ પડકારનો સામનો કરવાની ચાવી છે. બરોબર. અને લાસ્ટમાં તમે એડ કરી શકો કે ઈ વેસ્ટનું યોગ્ય સંચાલન પર્યાવરણને સુરક્ષિત રાખવા ઉપરાંત કિંમતી સંસાધનોની અથવા તો ધાતુઓ એ બધા સંસાધનમાં આવશે એટલે સંસાધન અંતર્ગત તમે એને રાખી શકો. કિંમતી સંસાધનોની પુનઃપ્રાપ્તિ ક્યાં પ્રાપ્તિ લખેલ છે એકવાર પુનઃપ્રાપ્તિ દ્વારા ચક્રીય અર્થતંત્રને વેગ આપવા માટે પણ મહત્વપૂર્ણ છે. ઓકે, તો અહીંયા આગળ જે આપણે તમામ વસ્તુ જે હાલમાં જવાબમાં જે અલગ અલગ ઇસ્યુની વાત કરી હતી, સમસ્યાની વાત કરી હતી, પડકારની પણ વાત કરી હતી અને સોલ્યુશનની પણ વાત કરી. તો બધાનું એક સરખે સરખું સારું એવું સંમિશ્રિત એવું અહીંયા ઉપસંહાર બની શકે એમ છે, જે તમારી સામે મેં પ્રેઝન્ટ કરેલું છે. તમે એઝ ઇટ ઇઝ આનો યુઝ કરી શકો છો. તમારા જો ઈચ્છા હોય આનું થોડું તમારે નાનું શોર્ટ ફોર્મ તમારે બનાવવું છે તો શોર્ટ ફોર્મ બનાવીને પણ તમે રજૂ કરી શકો છો. સો આ રીતનું ઈ વેસ્ટ મેનેજમેન્ટ સાથેનો હવે કોઈ પણ ક્વેશ્ચન નીકળીને આવે છે તો તમારી પાસે હવે બહુ સારામાં સારો મોડલ આન્સર એનો અવેલેબલ છે. તમે આટલી વસ્તુઓ લખશો તો 100% હું તમને કહું છું કે સારામાં સારા તમને માર્ક્સ મળશે. બરોબર, જે એવરેજ કેન્ડિડેટને માર્ક્સ મળે છે, બરાબર,
એના કરતાં પણ તમને ઘણા સારા એવા ત્યાં માર્ક્સ મળી શકે એમ છે જો તમે આ ફોર્મેટ, આ જે ડેટા છે એ ડેટાને યોગ્ય રીતે તમે યુઝ કરો છો, યોગ્ય રીતે તમે એને એપ્લાય કરો છો, બરોબર. અહીંયા બધી વાત કરી હતી, ઝડપી ટેકનોલોજીકલ પ્રગતિની વાત કરી, અમલીકરણની વાત કરી. અમલીકરણની પ્રોસેસમાં તમે જોવા જાઓ તો ભારત આ બાબતે ખૂબ જ થાપ ખાય જ છે દર વખતે, બરોબર. EPR લક્ષ્યાંકોની વાત કરી હતી કે 23-24 સુધીમાં 60%, 25-26 સુધીમાં 80% સુધી પહોંચવાનું હતું, બરોબર. અનૌપચારિક ક્ષેત્ર જે 90% રિસાયકલિંગ સાથે સંકળાયેલું હતું, કામદારો હતા ખુલ્લામાં ત્યાં આગળ મતલબ કામ કરતા હતા, બરોબર. અથવા તો જે આદિમ પદ્ધતિઓ, જે જૂના જમાનાની પદ્ધતિઓનો ઉપયોગ કરીને એ ત્યાં આગળ એક્સટ્રેક્શન કરતા હતા, તો એ પ્રક્રિયા બંધ થાય, અનૌપચારિક ક્ષેત્રમાં આવે, તાલીમ પામે, બરોબર. સેફટીના જે અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ છે એ ફોલો કરીને કામ કરે. અને લાસ્ટમાં જે વાત હતી કે સંસાધનોની પુનઃપ્રાપ્તિ દ્વારા ચક્રીય અર્થતંત્રને વેગ મળી રહે, બરોબર. બે અર્થતંત્ર કીધા હતા, ચક્રીય અને રેખીય, તો એ સાથે સંબંધિત આ ત્યાં રહેવાનું છે, બરોબર. નેક્સ્ટ એના પછી જો પ્રિલિમ્સ માટેના આ બંને કોર્સ છે, બરોબર, અહીંયા એડ કરેલા છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે એન્વાયરમેન્ટ તમારો સબ્જેક્ટ કાચો હોય તમે અહીંથી એને જોઈ શકો છો. જે આ સાથે જે ટોપિક જે ચાલ્યો હતો એ સાથે સંકળાયેલા જે ક્વેશ્ચનની વાત કરીએ, ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. જો તમે અથવા તમારા મિત્રો કોઈ પણ આવો જે પ્રિલિમ માટેનો કોર્સ ખરીદવા માંગતા હો તો એના માટે આ બે કોર્સ આપણા હાલમાં શરૂ છે, એનો લાભ તમે લઈ શકો છો, બરોબર. તમારા કોઈ ફ્રેન્ડ છે, જુનિયર છે, એને તમે સજેસ્ટ કરી શકો છો. બધી પ્રોસેસ આપેલી છે, ખરીદવા માટેની પ્રોસેસ પણ આમાં મેન્શન કરેલી છે, તમે અહીંયાથી વાંચીને પણ એ વસ્તુને ફોલો કરી શકો છો. હવે આ જુઓ, ઈ વેસ્ટ અને ઈ વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો એમાંથી આ ટોપિક આપણે જોયા હતા, એમાંથી આદર્શ ક્વેશ્ચન બીજા કયા કયા બની શકે એમ છે આવનારા સમયમાં, કેવા કયા ક્વેશ્ચન આવી શકે. પહેલો છે ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો. ઓકે, અહીંયા જે છે આપણા ઈ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો 2022 દ્વારા ઉત્પાદકની વિસ્તૃત જવાબદારી એટલે કે EPRમાં કરવામાં આવેલા ફેરફારોનું વિશ્લેષણ કરો. શું આ ફેરફારો ભારતમાં ઈ વેસ્ટ કલેક્શનના પડકારોનો અસરકારક રીતે સામનો કરી શકશે, બરોબર. તો આ એક ક્વેશ્ચન આમાંથી બની શકે. નેક્સ્ટ છે એના પછી ભારતમાં ઈ વેસ્ટના અનૌપચારિક રિસાયકલિંગમાં પ્રવર્તતા જોખમો અને પડકારોનું વિવેચનાત્મક પરીક્ષણ કરો. આ કામદારોને ઔપચારિક પ્રણાલીમાં એકીકૃત કરવા માટેની વ્યૂહરચના સૂચવો. તો આ એક ક્વેશ્ચન આમાંથી બની શકે. નેક્સ્ટ એમાંથી ચક્રીય અર્થતંત્રના સંદર્ભમાં ઈ વેસ્ટ મેનેજમેન્ટનું મહત્વ સમજાવો, એટલે કે આપણી સર્ક્યુલર ઇકોનોમી આવી હતી, હમણાં જ વાત કરીએ આપણે. અને ભારત ઈ વેસ્ટના સમસ્ત વ્યવસ્થાપનમાં લિનિયર મોડેલમાંથી સર્ક્યુલર મોડેલમાં સંક્રમણ કરવા માટે કયા મુખ્ય નીતિગત પગલાં લઈ શકે છે, તો આ એની વાત તમારે ત્યાં જણાવવાની છે, બરોબર. ઓલમોસ્ટ આના માટે જે પણ ડેટા, જે પણ ફેક્ટ્સ, જે પણ માહિતી તમારે જે જોઈતી હતી એ અહીંયા આપણા આ સેશનમાં પૂરા પાડવાની મેં સંપૂર્ણપણે કોશિશ કરેલી છે, બરોબર. આ સાથે જ જો આ તમને વિડીયો જો ગમ્યો છે તો ગમ્યો હોય તો તમે આ વિડીયો ખાસ કરીને લાઇક કરતા જજો. લાઇક કર્યા બાદ તમારા જે ફ્રેન્ડ્સ છે જેની મેઇન્સની એક્ઝામ હોય, તમારી મેઇન્સની એક્ઝામ હોય તો તમે પણ આ ફોર્મેટ ફોલો કરી શકો, એટલા માટે વિડીયોને સેવ રાખજો, ફ્રેન્ડ સાથે આને શેર કરતા રહેજો. અને આવા જ વિડીયો આવનારા સમયમાં જે સાયન્સ એન્ડ ટેકનોલોજીને સ્પેશિયલી, ઓકે, સાયન્સ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથેના જે વિડીયોઝ હશે, મેઇન્સ માટે ઉપયોગી જે ટોપિક હશે એ ટોપિક ઉપર હું વિડીયો આવનારા સમયમાં શોર્ટ ટાઈમમાં અમુક ટાઈમ પીરિયડમાં લઈને આવવાનો પ્રયત્ન કરીશ. તો એની અપડેટ પણ તમને મળતી રહે એટલા માટે આપણા યુટ્યુબ જે ચેનલ છે HKGPSCની એને તમારે સબસ્ક્રાઇબ કરી લેવાનું રહેશે. સબસ્ક્રાઇબ કર્યા બાદ જે બેલ આઇકન છે એ બેલ આઇકન ઉપર પ્રેસ કરી લેવાનું રહેશે, જેથી કરીને નવો કોઈ પણ વિડીયો આવે છે તો એની અપડેટ તમને મળતી રહે, બરોબર. આ સાથે સંબંધિત જે ટેલિગ્રામની ચેનલ જે છે ચેનલ ઉપર તમે ત્યાં આગળ જોઈન થઈ શકો છો. આ જે પણ આપણો સેશન ચાલ્યો હતો એ સેશનની PDF તમારે મેળવવી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, સિમ્પલી તમારે ટેલિગ્રામ પર જવાનું છે, સર્ચમાં જઈને ત્યાં આગળ HKGPSC સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે તમને સીધો ત્યાં આગળ આ આપણી લોગોવાળી ચેનલ તમને જોવા મળી જશે, બરોબર. આ જે લોગોવાળી ચેનલ જે છે આપણી HKGPSCની એ જોવા મળે એ તમારે જોઈન કરી લેવાની છે, બરોબર. જેથી કરીને તમને આ PDF મળી જાય અને આવનારા વિડીયોની લિંક પણ તમને મળતી રહેશે. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર પણ અમે અવેલેબલ છે, HKGPSCનું પોતાનું ઓફિશિયલ ID છે, મારું પણ ID તમને જોવા મળશે. તો બંને જગ્યાએ અમે કોઈ પણ નવા વિડીયો હોય, નવી કોઈ અપડેટ હોય તો એના વિશેની માહિતી અમે મૂકતા હોઈએ છીએ, બરાબર. તો મળીએ હવે નેક્સ્ટ ટાઈમ સાથે નવા ટોપિક સાથે. તમે આ ટોપિક સાથે સંકળાયેલી જે માહિતી છે તમને કેવી લાગી એની બાબતે પણ તમે નીચે કોમેન્ટમાં તમારા રિવ્યુ અમને જણાવી શકો છો, બરોબર. નવું તમે કયા ટોપિક ઉપર ત્યાં આગળ નેક્સ્ટ વિડીયો ઈચ્છો છો એ પણ તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો, બરોબર. તો મળીએ નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે, નવી સ્ટ્રેટેજી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.